નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સોમવારથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 2 દિવસની રાત કતલની રાત બની રહેશે। જૂનાગઢમાં પેટ્રોલના ભાવ 99 રૂપિયે પહોંચી જતા વાહન ચાલકો માટે બુરે દિન શરૂ। આજથી 4 દિવસ બેંક બંધ। સોમ મંગળ યુનિયને જાહેર કરી છે બેંક હડતાળ। ખેલ મહાકુંભની દોડ સ્પર્ધાનો ટ્રેક કાંકરીવાળો હોવાથી સ્પર્ધા સ્થગિત કરવાની ફરજ પડી। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે ઉઠાવ્યો અવાજ। અને ગૌરક્ષા આશ્રમ ખાતે ત્રિલોકનાથ બાપુની પુણ્યતિથિની ઉજવણી। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં। જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી સોમવાર અને 28મી માર્ચથી બોર્ડ પરીક્ષાનો ગુજરાતમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે શિક્ષણ જગતમાં એક પ્રકારનો રોમાંચ છે। 2 વર્ષ કોરોનાના કપરા કાળને કારણે બોર્ડ પરીક્ષા નિયમ અનુસાર યોજી શકાઈ નહોતી, પરંતુ હવે બધું જ પૂર્વવત બની ગયું છે। ત્યારે સોમવારે સવારે એસએસસી અને બપોર પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરો લેવાના શરૂ થશે। કારકિર્દી માટે મહત્વનું પ્રથમ પગથિયું એટલે એસએસસી હોય છે, ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જે હજી બોર્ડ પરીક્ષા પ્રથમ વખત આપી રહ્યા છે તેઓ
છુપો ભય પણ અનુભવી રહ્યા છે, પરંતુ બોર્ડ પરીક્ષાથી હાવી ન થવા અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપવા માટે સૌ કોઈ તરફથી અપીલ કરવામાં આવે છે. જ્યારે કારકિર્દી માટે મહત્વની કહી શકાય તેવી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. આમ એસએસસી અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી છે. બીજી તરફ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ બોર્ડના વિદ્યાર્થી દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. આપ સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપો અને ઉજ્જવળ પરિણામ હાંસલ કરો, આવી શુભકામના આપે છે. જૂનાગઢમાં પેટ્રોલના ભાવ આજે 99 રૂપિયા જોવા મળ્યા. સવારે વાહન ચાલકો જ્યારે જે તે પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા ત્યારે તમામ લોકોની સીધી નજર પેટ્રોલ પંપના મશીન ઉપર આવેલા આંકડા ઉપર સ્થિર થઈ હતી અને ત્યાં 99 રૂપિયાનો આંકડો જોતા વાહન ચાલકોના હોશકોશ ઉડી ગયા હતા. અમે ગઈકાલે પણ ભીતિ વ્યક્ત કરી હતી કે આવતા સપ્તાહે પેટ્રોલના ભાવ સદી ફટકારશે અને અત્યારે એવું લાગી પણ રહ્યું છે. સમગ્ર દેશ અને રાજ્યમાં ઈંધણના ભાવ વધ્યા છે. પેટ્રોલ ડીઝલમાં રોજે રોજ 80 થી 82 પૈસાનો વધારો થયો છે, તો રાંધણ ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો ઝીકી દેવાતા મધ્યમ વર્ગમાં બોકાસો બોલી ગયો છે. આજે વાહનમાં પેટ્રોલ પુરાવા આવેલા વાહન ચાલકોએ આ મોંઘવારી ક્યાં જઈને અટકશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ઈંધણના ભાવ સામાન્ય લોકોને દજાડી રહ્યા છે. જેસી નિંબાર પીજીવીસીએલનો રિટાયર કર્મચારી છું. પેટ્રોલનો ભાવ વધારો અને બાટલામાં પણ ભાવ વધારો છે, તો આવક તો એની જ છે, તો હલાવવું કેવી રીતે? હાલો, નોવિક પેટ્રોલમાંથી બાપભાઈ સોની બોલું છું. અત્યારે પેટ્રોલના 3-4 દિવસથી ભાવ વધતા જ ગયા છે. પેલો જૂનો ભાવ હતા 95.86, અત્યારે સુધીમાં 3 રૂપિયા ને 16 પૈસા જેવું પેટ્રોલમાં વધ્યું ને ડીઝલમાં 3 રૂપિયા 17 પૈસા જેવું ડીઝલમાં વધ્યું. બેમાં ને બાટલામાં 50 રૂપિયા વધ્યા, સીએનજીમાં વધ્યા, બધામાં ભાવ વધ્યા જ રાખે છે. ભાવ ઘટાડવાનો કંઈ આવતો નથી. અમારા કોઈના ભાવ પગાર કંઈ વધતા નથી. આ છે સરકાર આમાં શું કરવા માંગે કે ખબર નથી પડતી. આજથી 4 દિવસ બેંક બંધ રહેવાની જાહેરાત થઈ છે, જેને કારણે કરોડો રૂપિયાનું નાણાકીય વ્યવહાર ઠપ થઈ જશે. શનિ રવિ રજાના છે, જ્યારે સોમ અને મંગળ બેંક યુનિયને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આમ પણ લાંબા સમયથી માગણી નથી સંતોષાતી, ત્યારે યુનિયન દ્વારા રજાના અનુસંધાને જ આ પ્રકારની હડતાલ પાડવામાં આવે છે ને એમાં આ વર્ષ અધૂરામાં પૂરું માર્ચ એન્ડિંગ હોવાને કારણે જ્યારે બેંકોમાં નાણાકીય વ્યવહાર પૂરજોશમાં રહેવાના હોય છે, ત્યારે જ બેંક યુનિયને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. શનિ રવિ રજા અને સોમ મંગળ બેંક હડતાલને કારણે અર્થતંત્ર ઉપર પણ વ્યાપક અસર થઈ શકે છે. બીજી તરફ બેંકની સાથે પોસ્ટ વિભાગ અને અન્ય સંગઠનો પણ હડતાલ ઉપર જવાના મૂડમાં છે. બીએસએનએલ હડતાલ પાડશે, પોસ્ટ વિભાગ હડતાલ પાસે, ફાર્મા જગત પણ હડતાલ પાડવા જઈ રહ્યું છે, ત્યારે આગામી સોમ મંગળ અનેક હડતાલોની સાથે અર્થતંત્ર ઉપર વિપરીત અસર થાય તેવી સંભાવના છે. સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત આવે છે, જેને કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. જૂનાગઢ તાલુકાના અનેક ગામડાઓમાં જ્યારે સરકાર 6 થી 8 કલાક વીજળી આપવાની વાત કરે છે, એને બદલે 4 કલાક પણ સળંગ વીજળી આપી નથી શકતા, જેને કારણે ખેતરોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. આ અંગે અનેક ગામડાના ખેડૂતોએ પીજીવીસીએલને વેધક રજૂઆત પણ કરી છે. શટડાઉનને કારણે આ વીજ પુરવઠો ખોરવી દેવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. અનેક ગામડાઓમાં બપોરે 1 વાગ્યા સુધી ખેતી માટે વીજળી આપવાની વાત છે, પરંતુ કહેવા પૂરતી જ વાત હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં લોડ સેટિંગની સમસ્યા હજુ યથાવત છે, ત્યારે પીજીવીસીએલ યોગ્ય કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જુનાગઢ તાલુકો સુખપુર ગામ. ખેતરમાં પાવર માટે હમણાં જીબીવાળા એવા હેરાન કરે છે. છેલ્લા 1 મહિનાથી આ 4-5 કલાક 6 કલાક પાવર દે, એ 8-8 10-10 કાપ, કોઈ જાતનું ટાઈમિંગ નહીં. રાતનો પાવર હોય તો દિવસનો આપે, દિવસનો રાતે આપે, બપોર વચ્ચે આપે. એ વચ્ચે થોડીક વારે કટ મારે, તો એમાં કલાક 1.5 કલાકના ગેપ મારે. જેટલી વાર પાવર ના હોય તે મોટા તો ગેપ હોય. તો હવે આમાં ખેડૂતને અમારે સમજવું શું કે મજૂર રાખવો કે અહીંયા કુંડીએ કાંઠે બેઠું રહેવાનું, ઘડીએ ચાપુ દબાવી રાખવાની. અહીંયા આપણે જીવીમાં ફોન કરીએ તો એમ કે લોડ સેટિંગ હાલે છે.
ટાઈમ પૂછીએ ક્યારે આવશે તો કે ઉપરથી મેસેજ આવશે ત્યારે આવે, અમે કહી ના શકીએ ક્યારે આવે. તો હવે અત્યારે પરિસ્થિતિ એવી છે, તડકાના અને ઉનાળાના હિસાબે પાણી પુષ્કળ જોઈએ, વાવેતર પુષ્કળ કર્યા છે, અમારો માલ અડધો સુકાય છે, મજૂરી ડબલ ચડે છે. તો આ સરકારની નીતિ હેરાન કરવાની છે કે જીઈબીના કર્મચારીઓની નીતિ હેરાન કરવાની છે, કંઈ સમજાતું નથી. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ખેલ મહાકુંભ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે અને બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવાની છે, જેને કારણે પ્રથમ તબક્કાના ખેલ મહાકુંભનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે ડોક્ટર સુભાષ કેમ્પસમાં દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલની ટીમ
દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે દોડવાના ટ્રેક ઉપર અનેક કાંકરીઓ પડી હોવાનું સામે આવ્યું હતું. આ કાંકરીઓને કારણે દોડવીરને ઈજા થાય તેવી પૂરેપૂરી સંભાવના હતી. કેટલાક સ્પર્ધકો ખુલ્લા પગે પણ દોડતા જોવા મળ્યા હતા. આ સ્થિતિમાં GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે જિલ્લા યુવા વિકાસ અધિકારી સુધી આ લાગણી પહોંચાડતા હાલ પૂરતી આ દોડ સ્પર્ધા સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, 4ના ટ્રેક ઉપર 5 સ્પર્ધકો દોડતા હોવાની પણ ફરિયાદો વાલીઓમાંથી ઉઠી છે. ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાએ જણાવ્યું કે મીડિયા અને વાલીઓની લાગણી બાદ આ બંને સ્પર્ધાઓ હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે અને નવા મેદાન સાથે સ્પર્ધકોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવશે. આમ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલની કેમેરા ટીમે આવી રીતે કાંકરીવાળા ટ્રેક સાથેની વાત અવાજ ઉઠાવતા અનેક સ્પર્ધકોને ફાયદો થઈ રહ્યો છે. સ્પર્ધાની શરૂઆતમાં એક કહી દઉં કે હા, આ ગ્રાઉન્ડમાં અમુક જગ્યાએ કાંકરી હોવાનું પત્રકારો દ્વારા તેમજ વાલીઓ દ્વારા અમને બતાવતા આ સ્પર્ધા સ્થળે જે જગ્યાઓ પર કાંકરી હતી એ ધ્યાને આવતા ત્યારબાદ એ સ્પર્ધા ત્યાંથી જ અટકાવી દેવામાં આવેલ અને દોડની સ્પર્ધા સિવાયની બધી સ્પર્ધાઓ પૂર્ણ કરેલ છે. જ્યારે દોડની સ્પર્ધા આવતીકાલે પેરેન્ટ્સોને વાલીઓને પાછા પરત બોલાવી નવા સ્થળે સારી જગ્યાના ટ્રેક ઉપર આ સ્પર્ધા કરાવવામાં આવશે. સર 4નું ટ્રેક હતું, એમાં 5 સ્પર્ધક દોડાવવામાં આવ્યા હતા. જનરલી આ સ્પર્ધામાં એક ઝોનમાંથી એક અમુક જગ્યાએ 4 અથવા ટોટલ 7ની ગલીઓનો અવકાશ હોય, પરંતુ 400 મીટરના ટ્રેકમાં 7 ગલીઓ ઘણીવાર અવકાશ બેઠતો ન હોય, જેથી 200 મીટરના ટ્રેકમાં ઘણીવાર 4 ગલીઓ અથવા 5 ગલીઓની સાથે આ સ્પર્ધા કરાવવાની હોતી હોય છે. પરંતુ આ જગ્યા 4 હોવાનું અમને લોકોએ જણાયેલ છે, એટલે એ 4 ગલીઓવાળું તેમજ આ રેતીનું જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો હોય, જેથી અમે ધ્યાનમાં આવતા આ સ્પર્ધા ત્યાં જ અટકાવીએ. હવે નવી સ્પર્ધાની તારીખ કન્વીનરને આ બાબતે તકેદારી રાખવા જણાવેલ છે, તેમજ નવી તારીખ માટે તેઓને અમે ખુદ ત્યાંથી જાણ કરેલ છે અને આગળની કાર્યવાહી બાબતે અમે ખુદ સુપરવિઝન કરવા માટે અમારી ઓફિસના અધિકારીઓની નિમણૂક કરી છે, જેથી કરી ખેલાડીઓને સારી જગ્યાએ ગ્રાઉન્ડ અને વ્યવસ્થા યોગ્ય રૂપે મળી રહે. સર, જે સ્પર્ધા યોજાઈ ગઈ છે, કે જે દોડ રમાઈ ગઈ છે, હવે પછીની બાકી છે રમવાની, પણ આમાં જે 4ની જગ્યાએ 5 દોડવામાં આવ્યું છે, તો ક્યાંક ના ક્યાંક સ્પર્ધકો સાથે અન્યાય થતો જોવા મળે છે. લગભગ એ ગલીનું અંતર 7નું એ ખરેખર દોરેલી 4 હતી, બરાબર. બાકી જગ્યા તો પૂરતી હતી, જે દોડવા માટેની જગ્યા છે ઇનફ હતી. ખાલી દોરવામાં એ કન્વીનરની ભૂલ હતી કે એ પોતે 7 દોરી ન શક્યા, ઉલટાની 4 દોરેલી હતી. બાકી જગ્યા દોડવા માટે ઇનફ હતી. 5મી ગલીનો સ્પેસ કેટલો છે એ જગ્યા એણે બાબતે એણે ભૂલ કરી છે. બાકી દોડવા માટે ઇનફ જગ્યા હતી, એ બાકી બધાએ પણ જોયેલું છે. સમગ્ર ભારત અને ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યના અનેક શહેરોમાં જુદા જુદા ઉપક્રમો યોજવામાં આવી રહ્યા છે. 2 દિવસ પહેલા માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સાંસ્કૃતિક અમૃત યાત્રામાં લોકો સહભાગી થયા બાદ હવે 29મી માર્ચ અને મંગળવારે સાંજે નરસિંહ મહેતાના ચોરા ખાતે નોખો નાગર નરસૈયો શીર્ષક અંતર્ગત એક નરસિંહ વંદનાનો કાર્યક્રમ યોજાશે. જૂની ફિલ્મના અને જાણીતા અભિનેતા ફિરોઝ ઈરાની આયોજિત આ કાર્યક્રમમાં શબ્દાંજલિ આપવા માટે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને ગિરનારી કવિ રાજેન્દ્ર શુક્લ ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે જૂનાગઢના જ વિપુલ ત્રિવેદી, નીરુ દવે અને રાજુભાઈ ભટ્ટ સહિતના કલાકારો પણ આ તકે નરસિંહ વંદના પ્રસ્તુત કરશે. ચોરા સંસ્થાના પ્રમુખ શશી નાણાવટીને આયોજક તરફથી મંગળવારે સાંજે 7 વાગે નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાનારા આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે સર્કિટ હાઉસ ખાતે ખાસ કરીને શેર બજારમાં રોકાણ કરવું કે કેમ અને રોકાણ કરવું તો કઈ સ્ક્રિપ્ટમાં કરવું તે અંગે માર્ગદર્શક આપતો એક સેમિનાર યોજાયો હતો, જેમાં નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના નિલેશભાઈ દુલેશિયા, ગિરીશભાઈ કોટેચા, પાર્થ કોટેચા, જય તલાટી વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને વિષય નિષ્ણાત એવા પાર્થ કોટેચાએ શેર બજારમાં રહેલા રિસ્ક અને સલામતી માટે કેવી રીતે રોકાણ કરવું જોઈએ તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એવી કોઈ વાત પણ શેર માર્કેટમાં મને એટલી તો ખબર પડે કે સૌથી પહેલા આપણે એક વસ્તુ મગજમાં રાખવાની કે ટીપ જે છે એ રેસ્ટોરન્ટમાં જ મળે, કોઈ શેર માર્કેટમાં મળતી નથી. ટ્રેન્ડ ઇઝ માય ફ્રેન્ડ. જેને પણ ગ્રાફ જોતા આવડી ગયું, એનાલિટિકલ ગ્રાફ જે છે એ જ્યારે અમે કોલેજમાં છોકરાઓને શીખડાવીએ
ટેકનિકલ ગ્રાફ એનો જે છે એને શીખડાવે છે એટલા માટે કે ગ્રાફ એ ચાર્ટ જેને જોતા આવડી ગયું ને એને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા આવડશે, કારણ કે એને પોતાના નોલેજ ઉપરથી ઇન્વેસ્ટ કરવાનું થશે, બીજા કોઈની જરૂર નહીં પડે. એક બહુ બેઝિક એના વાસ્તે છે કે ટ્રેન્ડ ઇઝ માય ફ્રેન્ડ, આવું તમે શેર માર્કેટમાં ટેગલાઈન આપી શકો. ફંડામેન્ટલ અને ટેકનિકલ આ બે મુદ્દાઓ છે. આજે કોઈનું પણ શરીર છે, તમે કોઈ માણસને જોવો છો કે શારીરિક 6 ફીટ ટોલ છે, એથ્લેટિક્સમાં દોડે છે, કરે છે, પણ એ તમે જે જોવો છો એનું આઉટકમ છે. તમે એનો જ્યારે ઈસીજી કરાવો ને ત્યારે તમને ખબર પડે કે એનો ઈસીજી જોયા પછી કે એના શરીરની અંદર કઈ તકલીફ છે કે નથી. એમ જ્યારે તમે ગ્રાફ જોવો છો, એ ગ્રાફ જોયા પછી જ તમને આઈડિયા આવશે કે આમાં ઇન્વેસ્ટ કેવી રીતના કરવું, કેમ કરવું કે ન કરવું. આ બધા ઓપ્શન્સ એમાં અવેલેબલ છે. દર્શક મિત્રો, આવતીકાલે 27મી માર્ચ છે, જેને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ઓળખવામાં આવે છે. તખ્તાના કલાકારો સાથે જોડાયેલો આ દિવસ આવતીકાલે જૂનાગઢમાં તો નહીં ઉજવાય, પરંતુ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે એક વિશેષ ટોક શોનું આયોજન કર્યું છે. દર શુક્રવારે રાત્રે 10 વાગે જે રીતે ટોક શો પ્રસારિત થાય છે, એ જ રીતે આવતીકાલે રવિવારે રાત્રે 10 કલાકે એક વિશેષ ટોક શો વિશ્વ રંગભૂમિ દિવસ વિષય ઉપર પ્રસારિત થશે, જેમાં જૂનાગઢના જાણીતા નાટ્યકર્મી, પ્રાધ્યાપક, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ જયકરભાઈ ધોળકિયા સાથેની ટીમ સાથે અમિત ચરડવા વિશેષ વાત કરશે. તો જોવાનું ચૂકશો નહીં આવતીકાલે જીટીપીએલ ન્યૂઝ ચેનલ 982 ઉપરથી વિશ્વ રંગભૂમિ દિવસનું વિશેષ પ્રસાર. પણ હું આપને વાત કરું કે 2006માં પ્રવાસન વર્ષની ઉજવણી થઈ, ત્યારે સ્થાનિક પ્રશાસને એમણે એક શો આઈજી સ્કૂલના મેદાનમાં કર્યો હતો, અને ત્યારે સોમનાથ ટ્રસ્ટમાં સચિવ હતા અશોક શર્માજી, એણે જય સોમનાથ નામનું એક નાટક તૈયાર કરાયું, અને એનું મંચન અહીંયા 2 કલાકનો શો થયો હતો. એટલે એજી સ્કૂલમાં પણ બધામાં લાઇટિંગ્સ અને બહુ ભવ્ય કર્યું હતું. એમાં પણ અમે બધા સાથે હતા, અને અમે પણ હમીરસિંહ ગોહિલનો મેં રોલ કર્યો હતો જય સોમનાથ નાટકમાં, અને એ એજી સ્કૂલમાંથી હતું. કદાચ એ ભાવેશભાઈ પાસે હોય તો એની ક્લિપ પણ આપણે જરા જોઈએ. 3 રોલ કર્યા હતા. તમે એમાં 3 રોલ કર્યા? 3 કર્યા. એક નરસિંહ મહેતાનો, એક નવકરનો, અને એક ઓલા કોણ દક્ષ પ્રજાપતિ. ચંદ્રથી નાટકની શરૂઆત થાય છે. ઓકે. આમાં નરસિંહ મહેતા કોણ છે? હું છું નરસિંહ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો તમે પણ હરિભજનમાં વધારો ભાઈ. કારણ સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથમાં ગૌરક્ષા આશ્રમ ખાતે આજે ત્રિલોકનાથ બાપુની પુણ્યતિથિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ ગૌરક્ષા આશ્રમ ખાતે
ત્રિલોકનાથ બાપુ અને વર્તમાન મહંત શેરનાથ બાપુના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ તેમજ રાજેન્દ્રદાસ બાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં ત્રિલોકનાથ બાપુની મૂર્તિનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મહંત શેરનાથ બાપુના આશીર્વાદ લઈને સૌ સેવકોએ ત્રિલોકનાથ બાપુની સમાધિના મૂર્તિના દર્શન કર્યા હતા. ત્યારે ખાસ કરીને શેરનાથ બાપુએ તમામ સંતોનું સ્વાગત કર્યું હતું. વરિષ્ઠ સેવકોએ પણ પોતાના સંતોના આદરપૂર્વક માન સન્માન આપીને પુષ્પહારથી આવકાર્યા હતા. ત્યારે જ ગૌરક્ષા આશ્રમમાં સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેને મન ભરીને સાધુ સંતો અને સેવકોએ માણ્યો હતો. આમ ભવનાથમાં ભંડારા સહિતના ઉપક્રમ સાથે ત્રિલોકનાથ બાપુની પુણ્યતિથિની પરંપરાગત રીતે ઉજવણી સંપન્ન થઈ હતી. આજે અમારા સદગુરુ ત્રિલોકનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ભવનાથ તળેટીમાં આ ગિરનારની છાયામાં 29-30મી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત મુક્તાનંદ બાપુ, વિજય બાપુ, બાબરાથી આવેલા તાપડિયા બાપુ, તેમજ જેતપુર ભીડભંજનથી આવેલા કમલનાથજી, તેમજ ધોરાજીથી આવેલા શ્રદ્ધાનંદજી, અન્ય આશ્રમના સૌ સંતો તેમજ સમસ્ત સેવક સમુદાય દ્વારા અમારા ગુરુ મહારાજના ચરણોમાં ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ અમારા ગુરુ મહારાજની ચેતનાની અને કૃપાથી આવો આપણે હરમેશને માટે સેવાનું કાર્ય, સમાજને શિક્ષિત અને દીક્ષિત બનાવવાનું કાર્ય તેમજ સ્વચ્છતા સાથે આશ્રમનું કાયમને માટે સદાવ્રતનું કાર્ય, ગૌ સેવાનું કાર્ય ચાલતું રહ્યું છે અને ચાલતું રહે એ જ અભ્યર્થના સાથે સદગુરુના ચરણોમાં આપણા સૌના કોટી કોટી વંદન. આગામી 3જી મેના રોજ જ્યારે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે, ત્યારે આ વર્ષે પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવા બ્રહ્મ સમાજની એક બેઠક ધાર્મિક ફાર્મ ખાતે મળી હતી. બ્રહ્મ સંગઠનના સૌજન્યથી યોજાયેલી આ બેઠકમાં બ્રહ્મ સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને પરશુરામ જયંતિની ઉજવણીમાં 12 થી 15,000 ભૂદેવો શ્રદ્ધાથી જોડાય અને ઉજવણીને 4 ચાંદ લાગી જાય તે દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 3જી મેના રોજ પરશુરામ જયંતિ છે, ત્યારે તેમની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા હોવાનું આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે ભૂદેવો સાથે પરશુરામ યાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બ્રહ્મ યુવા સંગઠનના વિશાલ જોશીએ આ બેઠક અંગે વિગતો આપી હતી. હું વિશાલ જોશી, સમસ્ત યુવા સંગઠન પ્રમુખ. આજરોજ અમે ધાર્મિક ફાર્મ ખાતે એક મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં 3-5 પરશુરામ જયંતિ નિમિત્તે આગોતરું આયોજન કઈ રીતે કરવું, બરાબર, અને પરશુરામ જયંતિના આગલા દિવસે બાઇક રેલી કરવાની છે, તો બાઇક રેલીમાં 1500 બાઇક કઈ રીતે ભેગી કરવી અને પરશુરામ જયંતિમાં 10,000 થી 15,000 ભૂદેવો કઈ રીતે ભેગા કરવા અને આપણે મેક્સિમમ પ્લોટ્સ કઈ રીતે આવે એ માટેનું આગોતરું આયોજન કરેલ છે. અને એના માટે જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ પેટાજ્ઞાતિએ ખૂબ સરસ મજાનો સહયોગ આપેલો છે અને વચન આપેલું છે કે બધી પેટાજ્ઞાતિ સમસ્ત બ્રહ્મ યુવા સંઘની સાથે છે અને 100% બરાબર 100% સમસ્ત બ્રહ્મ યુવા સંઘની સાથે છે અને પેટાજ્ઞાતિમાંથી બધા જ એક ઘરે જઈ અને ભૂદેવો પરશુરામ જયંતિમાં જોવાશે એવું વચન આપેલું છે. તો દર્શક મિત્રો, અમે અગાઉ જણાવ્યું એ રીતે આવતીકાલે વિશ્વ રંગભૂમિ દિવસ છે. રવિવાર હોવાને કારણે ન્યૂઝ ચેનલ રજા પાડશે, પરંતુ ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશ ઉપર, ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશ ઉપર, ઢળી પડીશું તોય અભિનય ગણાશે. આવા રંગ દેવતાને વંદન સાથે આપ જોવાનું ચૂકશો નહીં. આવતીકાલે રાત્રે 10 કલાકે GTPL ન્યૂઝ ચેનલ 982 ઉપરથી અને સોશિયલ મીડિયા ઉપરથી વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તેનું વિશેષ પ્રસારણ. મને રજા આપશો. નમસ્કાર.